નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અગા ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 3 ક્વેશ્ચન ટેગ। ક્વેશ્ચન ટેગ કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે। ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર છે। અહીં આપણે જોઈશું પ્રથમ પ્રકાર નેગેટિવ ક્વેશ્ચન ટેગ। જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે, એટલે કે આકાર હોય તો નકાર આવશે। અહીંયા એક્ઝામ્પલ જોઈશું, હી ઇઝ અ ડૉક્ટર એ આકાર છે તો ઇઝન્ટ હી એ નકાર થયો। નંબર 2 યુ હેવ વન એ આકાર છે તો હેવન્ટ યુ એ નકાર, તો મિત્રો પોઝિટિવ હોય તો નેગેટિવ આવશે। નંબર 2 પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ। પોઝિટિવ કોને કહીશું? જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે। એક્ઝામ્પલ, યુ હેવન્ટ ગોટ અ પેન, હેવ યુ એ મિત્રો મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવ છે તો આ ક્વેશ્ચન ટેગ પોઝિટિવ। એક્ઝામ્પલ નંબર 2 સરલા ઇઝન્ટ કમિંગ, ઇઝ શી તો આ નેગેટિવનું પોઝિટિવ। ત્રીજો પ્રકાર જોઈશું ક્વેશ્ચન ટેગ વિથ હેવ એટલે હેઝ હેડ એન્ડ બી એટલે ઇઝ એમ આર વોઝ વેર। જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદ હોય, એટલે કે હેવના ક્રિયાપદો હેવ હેઝ હેડ અને ટુ બીના ક્રિયાપદો ઇઝ એમ આર વોઝ વેર હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ તે જ ક્રિયાપદનો ઉપયોગ થશે, એટલે કે જે આ ક્રિયાપદો આપ્યા છે તો તેનો જ ઉપયોગ આપણે કરીશું। નંબર 1 અજીત હેઝ અ બુક, એ મિત્રો હેઝનો ઉપયોગ થયો તો હેઝન્ટ હી, અજીત માટે હી વપરાણું પુલ્લિંગ છે એટલે। નંબર 2 યુ હેડન્ટ મીટ ધ ટીચર, અહીંયા હેડ આપ્યું તો આપણે હેડનો જ ઉપયોગ કરીશું, હેડ યુ। નંબર 3 આઈ એમ રાઇટ આરન્ટ આઈ, અહીંયા એમનો ઉપયોગ થયો છે। નંબર 4 સી વોઝન્ટ હેપી, વોઝ સી। નંબર 5 ધ ચિલ્ડ્રન વેર ટાયર્ડ, વેરન્ટ ધે। તો મિત્રો અહીંયા જે ક્વેશ્ચન ટેગ આપ્યું હોય ટુ હેવનું અથવા ટુ બીનું તો આપણે એનો જ ઉપયોગ કરીશું, એ ત્રીજા પ્રકારમાં છે। નંબર 4 ક્વેશ્ચન ટેગ વિધાઉટ હેવ ઓર બી। જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદનું ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડૂનો યોગ્ય ઉપયોગ થશે, એટલે કે ટુ બી સિવાયનું હોય તો આપણે ડૂનો ઉપયોગ કરીશું। મિસ્ટર વ્યાસ ટીચીસ મેથ્સ, અહીંયા મિત્રો ટુ હેવ અથવા ટુ બીનો ઉપયોગ થયો નથી એટલે આપણે ડૂનો ઉપયોગ કરીશું, તો મિસ્ટર વ્યાસ છે એટલે ડુ આવશે, તો ડઝન્ટ હી ડઝ આવશે તો ડઝન્ટ હી। નંબર 2 યુ એન્જોય મ્યુઝિક, તો અહીંયા આપણે યુ છે, યુ સાથે ડૂનો ઉપયોગ કરીશું, ડોન્ટ યુ। નંબર 3 શી ટોલ્ડ ધ ટ્રુથ, અહીંયા આપણે ભૂતકાળની વાત છે એટલે ડીડનો ઉપયોગ કરીશું, ડીડન્ટ શી। નંબર 4 યુ ડોન્ટ નો મી, અહીંયા ડૂનો ઉપયોગ આપેલો છે તો ડુ યુ। નંબર 5 સંજય ડઝન્ટ લાઇક હિન્દી, એ ડઝ છે તો ડઝ હી। તો મિત્રો અહીંયા આપણે જોયું કે વિધાઉટ હેવ હેઝ અથવા બીનો ઉપયોગ થયો। મિત્રો એક્સરસાઇઝ જોઈશું। પ્રશ્ન નંબર 1 કૌંસમાં આપેલા ક્વેશ્ચન ટેગ્સનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂર્ણ કરો। તો મિત્રો એ કૌંસમાં જે ક્વેશ્ચન ટેગ આપ્યા એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નો પૂર્ણ કરવાના છે। એક્ઝામ્પલ છે વી વન ધ મેચ, એનું થશે ડીડન્ટ વી, એ જ રીતે જોઈએ આગળ। નંબર 1 યુ લાઇક ટુ સિંગ સોંગ્સ, એનું થશે ડોન્ટ યુ। નંબર 2 અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ડીડન્ટ હી, એ મિત્રો જે નામ આપ્યું છે એની જગ્યાએ આપણે સર્વનામ વાપરીશું। નંબર 3 પાયલ લાઇક્સ ડાન્સિંગ, ડઝન્ટ શી। નંબર 4 they don't like cricket, do they? Number 5 it is a hot day today, isn't he, isn't it? Number 6 Ankit did not run fast, did he? અહીંયા નેગેટિવ વાક્ય છે તો આપણે પોઝિટિવ બનાવીશું। નંબર 7 the elephant eats banana, doesn't it? નંબર 8 the boys are naughty, aren't they? અહીંયા બોયઝ એટલે એનું સર્વનામ થશે they। નંબર 9 that was Umang's bicycle, wasn't it? We play every day, don't we? 11 Mohan has a car, hasn't he? 12 Disha was absent yesterday, wasn't she? Number 13 we are enjoying in the garden, aren't we? Number 14 you do not live here, do you? Number 15 this classroom is not clean, is it? Number 16 the girls draw pictures, don't they? Number 17 Ajay and Jay were not at home, were they? Number 18 Amit can drive a scooter, can't he? Number 19
Dinesh will not come for the picnic. Will he? Number 20. Divya was not going home. Was she? Number 21. I am clever. Aren't I? Number 22. Antara hasn't come home. Has she? Now 23. I am not slow. Am I? 24. Sanket reads stories. Doesn't he? 25. Krishna cannot understand English. Can he? તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જોઈશું પ્રશ્ન નંબર 2. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. પ્રશ્નો પૂર્ણ કરી યસ અથવા નોમાં ઉત્તર લખો. તો મિત્રો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એના આધારે આપણે જોઈશું. નંબર 1. આર યુ આર રાઇટ. એનો પ્રશ્ન થશે આરન્ટ યુ? યસ આઈ એમ. અભય ઇઝ નોટ રાઇટ. ઇઝ હી? નો હી ઇઝ નોટ. વી આર રાઇટ. આરન્ટ વી? યસ યુ આર. એ જ રીતે જોઈશું નંબર 2. વી આર ટાયર્ડ. વેરન્ટ યુ? યસ આઈ વોઝ. આભા વોઝ ટાયર્ડ. વોઝન્ટ શી? યસ શી વોઝ. they were not tired. were they? no they weren't. એ જ રીતે જોઈશું નંબર 3. you have a car. haven't you? yes I have. Geeta hasn't a car. has she? no she hasn't. they have a car. haven't they? yes they have. Number 4. you sing. don't you? yes I do. Vinay doesn't sing. does he? no he doesn't. we sing. don't we? yes you do. Number 5. you enjoy reading. don't you? yes I do. Jay does not enjoy reading. does he? no he doesn't. we do not enjoy reading. do we? yes you do. એ મિત્રો નો યુ ડોન્ટ થશે. નંબર 6. યુ બાય અ પેન. ડોન્ટ યુ? યસ આઈ ડુ. અમિત બાયઝ અ પેન. ડોન્ટ હી? યસ હી ડઝ. વી ડોન્ટ બાય અ પેન. ડુ વી? નો યુ ડોન્ટ. નંબર 7. યુ વિલ ગો હોમ. વોન્ટ યુ? યસ આઈ વિલ. પંકજ વિલ ગો હોમ. વોન્ટ હી? યસ હી વિલ. વી વિલ નોટ ગો હોમ. વિલ વી? નો યુ વોન્ટ. Number 8. You cannot sing. Can you? no I can't. Uma cannot sing. can she? no she can't. They can sing. can't they? yes they can. Number 9. You were late. weren't you? yes I was. Kirit was late. wasn't he? yes he was. They weren't late. were they? no they weren't. Number 10. You like the film. don't you? yes I do. Anju did not like the film. did she? no she didn't. Ami and Jay liked the film. don't they? yes they did. તો મિત્રો આ રીતે અહીંયા પાર્ટ નંબર 3 ક્વેશ્ચન ટેગ પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં જઈશું પાર્ટ નંબર 4. થેન્ક યુ.